કેમ છો મિત્રો? બધા તો મજામાં હશો ને મજામાં જ રહેવાનું હોય, કેમ કે આપણે આવી ગયા છીએ આજે ઝાડે. એટલે ઝાડે એવા એટલે તમને બધાને ખ્યાલ આવી ગયો છે કે આપણે ઝાડે શું લેવા આવ્યા છીએ તે, કેમ કે માછલા પકડવાના છે અને આવ્યા છીએ પાછા, કેમ કે વાણની અંદર તો માછલા આવતા નથી કાંઈ. તો આપણે આ ઝાડે તો આવે જ છે માછલા, તો આ જોઈએ છીએ માછલા કેમ છે ને કેમ ક્યાં આવે છે એ. તો અમારા મિત્ર આ ભાઈ આગળ આગળ હલાવે છે માછલા પકડવા હાટું થઈને. જો આગળ આગળ દોડે છે પાણીમાં. પાણીના પરવાળા આવે છે અને પાણી છે ઘણું બધું. તો એકો તાણવાનું શરૂ કરી નાખ્યું છે, કેમ કે એકલા એકલા છે એટલે બધું ભેગું શૂટિંગ કરવાનું ને ઝાડ ઢળવાનું બધું ભેગું છે એટલે બરોબર આમ દેખાય નહીં હેરખું, પણ જોઈએ છીએ હવે. જો આમ કંઈક ઢળતા જઈએ છીએ. ઠેઠ જવાનું છે ક્યાં? અમે કાંઠે ઠેઠ ત્યાં પગવાનું છે ટૂંકમાં આપણે. તો જઈએ છીએ કેમ લાગે. જો બોયો ઠીકો છે એક અહીંયા, કંઈક બોયા દેખાય, ખાસ તો નહીં હોય કંઈ, પછી કંઈ ખબર ન પડે. આપણે આ તાણી લઈને પછી ખબર પડશે. તો મારા ખુદને તાણવાનું હોય ને એટલે કાંઈ હેરખું સેટિંગ આવતું નથી, પણ તોય વિડીયો બનાવવાનું ચાલુ રાખવાનું હોય આપણે. જો હેડે તો આવી રીતે કંઈક ઢળવાનું હોય અને એનું ઢળતા જઈએ. આગળ કાંઠે પોગી જઈને એટલે માછલા દેખાડી દઈએ એટલે આવ્યા કેટલા નહીં. ગાંઠ મારી છે ને એટલો શાક આવ્યું છે. જો આવી રીતે હોય છે આમાં, ટૂંકમાં ખસાઈ ગયું આવી રીતે. આમાં દીકા એવું છે થોડું પાણી ઓછું થઈ ગયા છે ઝાડની અંદર. જો આવી રીતે લડતા જઈએ છીએ. થોડું થોડું પાણી છે હવે, થોડા ઘણા બોય આવી જાય. આ છે માસલિયું ઓક્ટોપસ, આવી ગયું છે ઓક્ટોપસ બહાર. આ છે ઓક્ટોપસ. તો મિત્રો અથોલવાનું ચાલુ થઈ જવાનું છે આગળીએ, પણ આમાં છે ને એક માછલું અલગ પ્રકારનું છે. જવામાં લાગે છે બીક. હવે તમને બતાવી જ દઉં. આ કરડી ગયું ને તો વારો પાડી દે યાર, જેવું લાંબુ લાંબુ હેલું જાય છે. જો જરીક તું દેખાય આગળ આખું બહાર આવી જાય ને પછી આપણે કંઈક કરીએ. ત્યાં લગી આપણે જોઈએ અહીંયા માછલા તો થોડે છે. જો બોયા ને એવું છે, થોડુંક પાણી ઘટી જાય ને એટલે આગળ પકડવાનું શરૂ કરી દેવાનું છે. હા જો આમ, હા એ એક ગાય પૂરું કરી જ નાખે. એ નાખો એકાદ વહી જાય. જો વહી જાય. હા યાર જોઈ શકો છો. આ છે વાયમ કહેવામાં આવે, પાંભડી કે એ વસ્તુ છે. જરૂર જેવી કરડી ગયું તો હાથે ફાડી નાખે. તો એટલા હોંડિયા છે. પછી આમાં માછલીઓ છે. એટલું શાક આવ્યું છે ખાલી, અને ઘેરે એવા છીએ આપણે. આમાં નાખી દીધું છે બરફ. શાક સારું રાખવા માટે બરફ નાખી દઈએ છે. ક્યાં લગી તો આપણે ઓલું કરવાનું છે. એક પાછો ઓલો આડો બરફ નાખી દીધો છે. તગારાને મેકવાનું છે અંદર શાકનું. બોયા ફ્રીજમાં મેકી દે એટલે ટાઢી હવામાં કંઈ વાંધો ન આવે અને સારું રહે ટૂંકમાં છે. તો મિત્રો આ છે ગુમલા, લીલા ગુમલા. જો હુકવા છે કેવા એક નંબર હુકાય છે. અને આ છે ઢૂમા. જો આ બધી એક નંબર છે વસ્તુ. હુકાઈ જાય એટલે એના ભાવે સારો આવે.
તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને અહીંયા વિડીયો પૂરો કરવાનો છે, અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. તો અહીંયા વિડીયો આપણે પૂરો કરીએ છીએ, અને દરિયાના વિડીયો જો અમને જોવા મળતા જ રહેશે હવે.